આજે તો મન થયું મારા આટુ કેળાની વેફર બનાવી નાખું। જય શ્રી રામ, આપની પલુ ને પલુ જલુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તો મારે ઓફિસે રજા હતી। તમને ખબર હોય મારે સાંજે ઉઠવાનું હોય। સાંજે ઉઠીને એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે પપ્પાના ઘરે વાળતા થયા, કારણ કે તમને બધા બરોબર છે કે મારે કેળાની વેફર ખાવાનું મન થયું છે। આપણે ઘરે પહોંચી ગયા, સીતા કાકાને ઉપર લીધા, હાલો કાકા કેળા પાડવા જવાનું। ખરેખર આ છે ને એકદમ ઓર્ગેનિક કેળા હોય ને એટલે વેફર બહુ મસ્ત થાય। જો બે કેળા પાકા હતા કાંઈ, પણ કાકા આપણને પાડી દઈએ નહીં હો। આ વિડીયો જોવે છે એમાંથી કોને ખેતર અને વાડી છે ને કોણ ક્યાંથી મારા વિડીયો જોવે ને એ પણ જરા કમેન્ટમાં જણાવજો, એટલે મને ખબર પડે કોણ ક્યાંથી મારા વિડીયો જોવે છે। કેળા પાડીને ઘરે આવ્યા ને ત્યાં જેનું કે હાલ પાયલ દીદી મારા ભેગી આ ગદાથી રામ ને એ બંદૂકથી રમતો હતો ને બે ત્રણ મને જીકી દીધી ગદા અને બંદૂકથી રમીને ફાઇનલી આપણે તાપણું કરવાનો વારો આવી ગયો। તમારી ભાષામાં આને બોન ફાયર કહેતા હશે, હું તો આને તાપણું। કોણ બોન ફાયર અથવા તાપણું કરીને તાપે છે જરા કમેન્ટ કરીને કહી દેજો। પછી ફાઇનલી આપણા ઘરે આવ્યા હતા, કારણ કે આજે હવે આપણે વેફર બનાવવાની હતી ને કેળાની। મને આજે જ ઈચ્છા થઈ હતી, પછી તો ખબર નહીં કેદી ઈચ્છા થાય આપણે કેળાની વેફર। પછી તો બે બની ગયા રસોડામાં બાકા। કેળાની વેફર થઈ ગઈ હતી ને એક નંબર બની હતી આલાગ્રાન। તમારે બધાને ખાવી હોય તો આવજો મારા ઘરે। આજના મિનિટ આટલો, મોર મિનિટ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ને યુટ્યુબમાં હોતા ચેનલ છે જરાક ઘુમરો મારી અને એને સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી રામ, બાય બાય, ટેક કેર।